ગુજરાતની વિધાનસભા ચાલુ છે અને એમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું એ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનું શું કહેવું છે એમની પાસેથી સાંભળીએ. ઉમેશભાઈ, આ બજેટ મામલે તમારે શું કહેવું છે? સૌરાષ્ટ્રની જનતાને અને તમારા મત વિસ્તારને શું મળ્યું? ચોક્કસપણે આમ તો આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર એટલે કે કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે અને ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે. એક દિવસ પહેલાં જ તે કેન્દ્ર સરકારમાં બજેટ રજૂ કરવામાં આવ્યું મોદી સરકારમાં. તેમાં પણ તમે જોશો તો ગુજરાતને લઈને કોઈ વિશેષ ગુજરાત માટે મોદી સરકારે કાંઈ આપવામાં નથી આવ્યું. એટલે કે ગુજરાતને જળહળતો અન્યાય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની જનતાનું અપમાન કરવામાં આવ્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈની સરકારમાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું કનુભાઈ દેસાઈ દ્વારા. તેમાં ખાસ કરીને હું સૌરાષ્ટ્રની વાત કરું અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લાને જળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. નથી સિવિલ મેડિકલ કોલેજના નાણાં ફાળવવામાં આવ્યા, નથી રિંગ રોડ માટે નાણાં ફાળવવામાં આવ્યા. એટલે કે જિલ્લો બન્યા એના 13 વર્ષ કરતાં વધારે સમય થયો. આજે પણ જે મૂળભૂત સુવિધાઓ જે બોટાદ જિલ્લાને જોઈએ એક પણ રૂપિયો નવો નથી ફાળવવામાં આવ્યો. એટલા માટે આ જે બજેટ જે છે કનુભાઈનું એ ખરેખર આમ એક જોઈએ તો એ ઉદ્યોગપતિઓને માટેનું આ બજેટ બનાવવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. જે ગામડાના છેવાડાનો માણસ છે, જે પછાત સમાજનો માણસ છે, ઓબીસી કોળી ઠાકોર સમાજનો માણસ છે, એના શિક્ષણ માટે, એના બાળકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ બજેટમાં એક રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. અને સાથે શહેરીજનો માટે ખૂબ વિશાળ 21,000 કરોડ કરતાં વધારે આ બજેટ ફાળવી અને ચોખ્ખે ચોખ્ખું ભેદભાવવાળી નીતિ આ બજેટમાં જોવા મળી રહી છે. અચ્છા, વિધાનસભાનું સત્ર ચાલવાનું છે ફેબ્રુઆરી માસની દરમિયાન. તમારા વિસ્તારના લોકો માટે તમે કેવા પ્રશ્નો ઉઠાવશો? ચોક્કસપણે ફરીથીને મેં કીધું એમ કે ભાઈ ચોક્કસ અમારે બોટાદ જિલ્લા માટે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ મળી રહે એના માટે ચોક્કસ હું વિધાનસભામાં ફરીથીને અવાજ ઉઠાવવાનો છું. મારા બોટાદને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, રિંગ રોડ માટે પણ ફરીથીને અમે લડત ઉઠાવશું. અને સાથોસાથ આરોગ્ય માટે, ગુજરાતની જનતા માટે, ખેડૂતનો માટે અને જે કર્મચારીઓ જે છે એના ઓલ્ડ પેન્શન માટે પણ અમે આમ આદમી પાર્ટી તરફથી અવાજ ઉઠાવતા રહેવાના છીએ. તો આ હતા ઉમેશભાઈ કે જેમણે આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આપી કે કઈ રીતના બજેટને જુએ છે. ધન્યવાદ.